અમદાવાदના પાંડેસરાના દક્ષેશ્વર મંદિર પાસે મહિલાએ વીકલીના પત્રકારની સર જાહેર ધોલાઈ કરી નાખી હતી। આ અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખાસો વાયરલ થયો હતો। મહિલા સમક્ષ બીભત્સ માંગણી કરતા પત્રકારને છેવટે પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો। પાંડેસરા વિસ્તારમાં આવેલા દધેશ્વર મહાદેવ મંદિર પાસે જ્ઞાનેશ મિશ્રા નામના વીકલીના પત્રકાર દ્વારા મહિલાને ત્રાસ આપવામાં આવતો હતો। પત્રકાર જ્ઞાનેશ મિશ્રા દ્વારા ત્રાસ આપવામાં આવતા મહિલાએ આજે પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને જ્ઞાનેશ મિશ્રાને દક્ષેશ્વર મંદિર પાસે બોલાવ્યો હતો। વીકલીનો પત્રકાર હોવાનું જણાવી મહિલા સાથે અભદ્ર અને કામુક વાતો કરી અણછાતી માંગણી કરતો હતો। મહિલા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં પત્રકાર પોતાની હરકતોથી વાજ ન આવ્યો। જો માંગણી નહીં સ્વીકારે તો મહિલાને બદનામ કરવાની ધમકી પણ આપી હતી। 1 વર્ષ પહેલા જ્ઞાનેશ મિશ્રાએ મહિલાની વિરુદ્ધ ફરિયાદ કરી હતી અને મહિલાને જેલમાં જવું પડ્યું હતું। જેલમાંથી છૂટ્યા બાદ મહિલાને ફરીથી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને રૂપિયા આપવાની પણ માંગ કરવામાં આવી હતી। વિડીયોમાં સંભળાય તેમ મહિલા પત્રકારની ધોલાઈ કરતા કહે છે કે મારો પતિ નથી, હું પોતે મારા બાળકોનું ભરણ પોષણ કરી રહી છું, તું મારો પતિ બની જા। ત્યારબાદ મહિલા પત્રકાર પર ચંપલ લાતો વરસાદ વરસાવી જોવા મળ્યો હતો। વીકલીના પત્રકાર જ્ઞાનેશ મિશ્રાની હરકતોથી કંટાળીને મહિલાએ તેને આજે ભર રસ્તે સબક શીખડાવ્યો હતો અને બરાબરની ધોલાઈ કરી હતી। પોલીસે મહિલાની ફરિયાદના આધારે જ્ઞાનેશ મિશ્રા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી। બ્યુરો રિપોર્ટ satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।